प्रफुल्ल त्रिवेदी ट्रस्टी वीर मणिभद्र जैन ट्रस्ट મને લલિતભાઈ અને મસરૂભાઈનું એક માર્ગદર્શન હમણાં મને મળ્યું કે ભાઈ સદા યૌવના જેમ ત્રિપુરા સુંદરી હોય એમ સદા યૌવન મસરૂભાઈ જે છે એની સેવા રેડ ક્રોસ સોસાયટી અને બીજી સંસ્થાઓ જે છે લલિતભાઈ જેમાં સત્યમ યુવક મંડળમાં છે, મણિભદ્ર વીર છે, જૈન મુનિ અહીંયા જે છે, આવા લોકો જે છે એ આ સંસ્થાને ઉત્તરોત્તર મદદ કરે એવી અપેક્ષા સાથે આ કોઈ દાનની સરવાણી નથી, કોઈ મોટી રકમ નથી, આ નાનામાં નાની રકમથી આપણે અમને પ્રોત્સાહન મળે અને મસરૂભાઈએ આ પ્રોત્સાહન આપવા માટે આજે ફંક્શન ગોઠવ્યું છે એ માટે બ્લડ બેંકના તમામ કાર્યકર્તા અનિલભાઈ છે, લલિતભાઈ છે, ખમીર છે, બીજા કાર્યકર્તાઓ છે, લલિતભાઈ છે, આ બધાનો રાજુભાઈ ભોજાણી છે, આવા તમામ લોકોનો હું આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। આજે જૂનાગઢમાં સેવાકીય ક્ષેત્રે એક નવી વ્યવસ્થા ઉભી થઈ છે। બે દાતાશ્રીઓ તરફથી એર કન્ડિશન એમ્બ્યુલન્સ રેડક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવી। પૂજ્ય માતુશ્રી કમળાબેન ત્રિવેદીના પુત્રો ભાઈ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદી કે જેઓ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છે તથા તેમના નાના ભાઈ કિરીટભાઈ ત્રિવેદી દ્વારા તથા પૂજ્ય માતુશ્રી રમાબેન કારિયાની બંને દીકરીઓ બેન શ્રી તરુલતાબેન અર્થાત આશાબેન નથવાણી તથા તેઓ આશાબેન લંડનમાં રહે છે તથા તેમના બીજા નાના બેન કે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં સર્વિસ કરે છે એ દક્ષાબેન, આ બંને બહેનો દ્વારા એમના માતૃશ્રીની સ્મૃતિમાં એમ્બ્યુલન્સનું અર્પણ કરવામાં આવ્યું। આથી જૂનાગઢને એક નવી સેવાકીય વ્યવસ્થા ઊભી થઈ અને બહુ સુવિધા નહીં કહી શકાય પણ સેવાકીય વ્યવસ્થા ઊભી થઈ અને આ વ્યવસ્થાને કારણે દર્દીઓને ખૂબ રાહત થશે। કારણ કે માત્ર જૂનાગઢમાં ઘર આંગણાથી દવાખાને જવું હોય, દવાખાનેથી ઘરે જવું હોય ત્યારે દર્દીઓને કે એના સગાવાળાને ખૂબ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં, જ્યારે આ રેડક્રોસ એમ્બ્યુલન્સ વિના મૂલ્યે ઉપયોગમાં લેવામાં આવશે। 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરે ત્યારે ડ્રાઈવર ગાડી લઈ અને દર્દીને જ્યાં કહેશે ત્યાં મૂકી જશે। તો આ દર્દીઓને તો ઘર આંગણાથી ડૉક્ટરની સલાહ પ્રમાણે એમને લેબોરેટરીમાં જવાનું હોય, એક્સરે કરાવવાના હોય કે એવી કોઈ વસ્તુ કરવાની હોય ત્યારે આ એમ્બ્યુલન્સનો ખૂબ ઉપયોગ થશે। પણ એક વસ્તુ સનાતન સત્ય કે આવી વસ્તુનો ઉપયોગ ન થાય એવું આપણે બધા ઈચ્છતા હોય છે, કારણ કોઈ બીમાર જ ના પડવું જોઈએ આવી એક દરેકની લાગણી હોય છે। પરંતુ આજના સમયકાળ પ્રમાણે ખાનપાન આજે નબળા થયા છે ત્યારે બીમારી તો આવતી જ હોય છે, ત્યારે બીમારી આવતી હોય ત્યારે એમાં આપણે કઈ રીતે ઉપયોગી બની શકીએ એ દ્રષ્ટિ સમક્ષ રાખીને અમે આ એમ્બ્યુલન્સ વસાવી છે અને દાતાશ્રીઓએ આમાં ભાવપૂર્વક દાન આપ્યું છે। માટે બંને દાતાશ્રીઓના પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને એમનો આભાર વ્યક્ત કરું છું।